સુલભમ વાગનુચ્ચારમ મૌનમ એકેન્દ્રિયેષ્વપી ઉદ્ગલેષુ અપ્રવૃત્તિસ્તુ યોગાનામ મૌનમુત્તમં. આનંદ ઉપકારી, આનંદ કલ્યાણને કરનાર, આનંદ વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાને એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, વર્ષના 360 દિવસ એ તમામે તમામ દિવસ આરાધના કરવા માટેના આપે ફરમાવ્યા, પરંતુ સંસારી લોકોને તમામે તમામ દિવસ આરાધનાની અનુકૂળતા ન પણ હોય તો 360 દિવસમાંથી કયો એક એવો દિવસ છે કે જેની આરાધના કરવા દ્વારા અલ્પ સમયની અંદર મહત્તમ રિઝલ્ટ પ્રાપ્ત થાય? તમારી ભાષામાં કહું તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અને મેક્સિમમ પ્રોફિટ કઈ રીતે થાય, કયા દિવસે આરાધના કરે તો થાય, આવો પ્રશ્ન ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને પૂછે છે. અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પણ આ પ્રશ્નનો જવાબ આપતા અતીતના ઊંડાણની અંદર ડોકિયું કરાવે છે 12 પરસદાનું. 22મા નેમિનાથ પરમાત્માના શાસનની અંદર ગિરનાર તીર્થ ઉપર સમોષણ મંડાયેલું છે અને દ્વારકાધીશ કૃષ્ણ મહારાજ આ જ પ્રશ્ન એમને પણ કરે છે અને એમનો જવાબ આપતા નેમિનાથ પરમાત્મા જે પ્રકાશે છે વાત તમને હું કરીએલો છું. આ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા નેમિનાથ પરમાત્માનો હવાલો આપી અને પ્રશ્નનો જવાબ આપવાની શરૂઆત કરે છે. સામાન્યથી ધર્માત્મા કાયમ માટે ધર્મની આરાધનામાં જોડાતો હોય, માટે જ તમે પર્યુષણમાં પણ સાંભળતા હો છો, કરી શકો ધર્મ કરણી સદા, તો કરો એ ઉપદેશ રે, સર્વ કાળે કરી ના શકો, તો કરો પર્વ સુવિશેષ રે, વિરજીને શરઈમાં ઉપદિશે. કરી શકાય તો સદા એટલે કાયમ માટે આરાધના કરવાની છે, પણ રોજ કરી ન શકાય તો પર્વની અંદર વિશેષ પ્રકારે આરાધના કરવાની. અને એમાં પણ સર્વશ્રેષ્ઠ પર્વ તરીકે હોય, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટને મેક્સિમમ પ્રોફિટ થાય એવા પ્રકારની પોલિસીને એપ્લાય કરવી હોય તો આ મૌન એકાદશીનો દિવસ, માગસર સુદ 11નો દિવસ નેમિનાથ પરમાત્માએ દ્વારકાધીશ કૃષ્ણ મહારાજની સમક્ષ ફરમાવેલો હતો. એ જ દિવસ હું પણ તમને જણાવું છું. આ મૌન એકાદશીની આરાધના, એનો પ્રભાવ શું કે જેના કારણે એનું મહત્તમ રિઝલ્ટ પ્રાપ્ત થાય. અને પરમાત્મા પ્રકાશે છે કે આ મંગલ દિવસે મલ્લીનાથ પરમાત્મા, એમનો જન્મ, એમની દીક્ષા અને કેવલ જ્ઞાન, આ ત્રણ કલ્યાણક આ મૌન એકાદશીના દિવસે માગસર સુદ 11ના દિવસે 3 કલ્યાણક સંપન્ન થાય. માત્ર એક ભગવાનના 3 કલ્યાણક નહીં, એની સાથે સાથે આ જ અવસરપીણી કાળના અરનાથ પરમાત્મા, એમનું પણ દીક્ષા કલ્યાણક
અને આ જ અવસરપીણી કાળના 21મા નમીનાથ પરમાત્મા એમનું કેવલ જ્ઞાન કલ્યાણક 3 તીર્થંકર પરમાત્મા એના કુલ 5 કલ્યાણક આ મૌન એકાદશીના દિવસે થયેલા છે. આ તો આ ભરત ક્ષેત્રની વાત કરી. ભરત ક્ષેત્ર ટોટલ કેટલા નિમિષભાઈ? 5 ભરત અને 5 ઐરાવત. આ 10 ક્ષેત્રની અંદર ટોટલ 15 કર્મભૂમિ કહેવાય અને 30 અકર્મભૂમિ. કર્મભૂમિ એટલે કે જ્યાં પુણ્ય અને પાપ નામના કર્મની સમજણ જીવોને મળી શકે એને કહેવાય કર્મભૂમિ. જ્યાં આત્મા પરમાત્મા પુણ્ય પાપ પરલોક અને પરમલોક એવો મોક્ષ આ બધાની શ્રદ્ધા કરવા માટેના ઉજળા નિમિત્ત પ્રાપ્ત થાય એને કહેવાય કર્મભૂમિ. અને 30 અકર્મભૂમિ જ્યાં પુણ્ય પાપ આત્મા પરમાત્માની કોઈ સમજણ હોતી નથી. આ 15 કર્મભૂમિ 5 ભરત 5 ઐરાવત ને 5 મહાવિદ્ય ક્ષેત્ર એ 15 કર્મભૂમિમાંથી 10 કર્મભૂમિની અંદર એટલે 5 ભરત ને 5 ઐરાવત એની અંદર આ ભરત ક્ષેત્રના 5 કલ્યાણક 3 તીર્થંકર ભગવાનના એ જ રીતે આજ મૌન એકાદશીના દિવસે બાકીના 4 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર એની અંદર પણ 5 કલ્યાણક તન પરમાત્માના. એ કેટલા કલ્યાણક રાહુલભાઈ? એકમાં 5 અને 10 કર્મભૂમિ 50. તન તીર્થંકર ભગવાનના 5 કલ્યાણક એટલે ભગવાન કેટલા? ભગવાન કેટલા થાય? 30. એકમાં 3 ભગવાન એવી 10 કર્મભૂમિ એટલે 30 થાય. 30 ભગવાનના કેટલા કલ્યાણક? 50 કલ્યાણક. ટોટલ 50 કલ્યાણક. 10 કર્મભૂમિની અંદર 30 પરમાત્માના કુલ 50 કલ્યાણક. આ તો વર્તમાન 24ની વાત કરી. અતીત 24 તો બાકી રહી ગઈ. અતીત 24ની અંદર પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયેલું છે. એનો મતલબ 50 ને 50 એટલે 100, 30 અને 30 એટલે 60. 60 ભગવાન એના 100 કલ્યાણક. આ અતીત અને વર્તમાનની વાત થઈ. અનાગત કાળ ભવિષ્ય કાળ હજુ બાકી છે. ભવિષ્ય કાળમાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થવાનું છે. એટલે કેટલા? બીજા 50 કલ્યાણક અને 30 ભગવાન. એટલે ભગવાનનો હિસાબ માંડો તો 90 પરમાત્મા અને કલ્યાણકનો હિસાબ માંડો તો 150 કલ્યાણક. કર્મભૂમિ કેટલી? માત્ર 10. અહીંયા 150ની તો વાત ચાલે છે, બરાબર? મૌન એકાદશીના દિવસે 150 કલ્યાણક 90 પરમાત્માના અતીત વર્તમાન અને અનાગત 24 તન 24 એક ક્ષેત્રની એના એક ક્ષેત્રમાં 9 ભગવાન અને 15 કલ્યાણક ગણવાના. એવી રીતે 10 ક્ષેત્રની અંદર કુલ 90 પરમાત્માના 150 કલ્યાણક. અહીંયા 90 પરમાત્મા ફોટા મૂકેલા છે. એ ભગવાન જે એની સામે આરાધના આપણે કરવાની અને નીચે મંત્ર પણ લખેલો છે. એ મંત્રનો જાપ પણ કરવાનો. કયા ભગવાનનું નામ દીક્ષા કલ્યાણકમાં, કેનું જન્મ કલ્યાણકમાં, કેનું કેવલનાન કલ્યાણકમાં એની સુંદર મજાની વ્યવસ્થા પણ અહીંયા ગોઠવાયેલી છે. મતલબ કે 90 પરમાત્માની વચ્ચે આપણે અહીંયા ગોઠવાયેલા છીએ. અને આ સામાન્ય સ્થાન નથી, આ પણ તીર્થ છે. મલ્લીનાથ પરમાત્માના તીર્થની અંદર આપણે સૌ એકત્રિત થયેલા છીએ. જેમના 3 કલ્યાણક મૌન એકાદશીના દિવસે થયા એવા પરમાત્માની નિશ્રાની અંદર આપણે આરાધના કરવા માટે આવેલો સરસ મજાનો મોકો કંપાણી પરિવારે આ લાભ લીધો એ તો ધન્યવાદને પાત્ર છે જ. સાથે સાથે ગામે ગામથી અનેક આરાધકો પધાર્યા, ભાવુકો પધાર્યા
અઠ્ઠમના તપની અંદર ઝુકાવવા માટે. શાના માટે? તો કે એક અઠ્ઠમના માધ્યમથી 150 અઠ્ઠમનું ફળ પ્રાપ્ત થાય. જે પણ આરાધના કરો એનું 150 ગણું ફળ આપણને મળે, એવા પ્રકારની વ્યવસ્થા આ મૌન એકાદશી પર્વ નિમિત્તે આપણે આરાધના કરીએ એમાં પરમાત્માએ પ્રકાશેલી છે. નેમિનાથ પરમાત્માએ જે વાત કરી એ જ વાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પ્રકાશેલી છે અને એ જ વાત હું તમને કહી રહેલો છું. એટલે આ નવી કોઈ અપૂર્વ વાત નથી. પૂર્વ પરંપરાથી આવેલી આ વાત કેવલ જ્ઞાનના દિવ્ય પ્રકાશની અંદર મિનિમમ આરાધના અલ્પ સમયમાં કરવાથી ઉત્કૃષ્ટ રિઝલ્ટ એટલે કે 150 ગણું રિઝલ્ટ પ્રાપ્ત થાય એવા પ્રકારની પોલિસી પરમાત્માએ પ્રકાશેલી છે આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણ માટે. અને ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે કે પ્રભુ આ 150 ગણું ફળ મળે એવી આરાધના મૌન એકાદશી પર્વની કયા ભવ્યાત્માએ કરી કે જેના કારણે આ મૌન એકાદશી પર્વ એ અમર બની જાય. અને પરમાત્મા પ્રકાશે છે કે સુરચંદ શેઠ એમણે આ મૌન એકાદશીની આરાધના ગુરુ મુખે, સદગુરુના શ્રી મુખે મૌન એકાદશીનો મહિમા સાંભળતા સાંભળતા, સમજી રાખો, સાંભળવાનું કાનથી, સમજવાનું બુદ્ધિથી અને સ્વીકારવાનું હૃદયથી. આ શ્રવણ, સમજણ અને સ્વીકારનો ત્રિવેણી સંગમ સુરચંદ શેઠના હૃદયમાં થયો અને એમણે મૌન એકાદશી પર્વની આરાધના પૌષદ સાથે અને અઠ્ઠમ તપની સાથે અને એ ઉપરાંત મૌનની સાથે આ મૌન એકાદશી પર્વાધિરાજ એની આરાધના કરેલી હતી. સુરચંદ શેઠ એમણે કરેલી આ મૌન એકાદશીની આરાધના 11 વર્ષ અને 11 મહિનાની આરાધના, અને દર મહિનાની સુદ એકમે મૌનપૂર્વક પૌષદ સહિત 24 ઉપવાસ કરવાની અંદર સુરચંદ શેઠ જોડાઈ જાય. આ સંસારની અંદર મારું કોઈ નથી, એકમાત્ર પરમાત્માએ બતાવેલ જૈન ધર્મ, જૈન શાસન એ જ મારું તરણ તારણહાર તત્વ છે અને એ શાસનને હૈયામાં વસાવવું છે. કઈ રીતે વસે? ખાતા પીતા ડનલોપની ગાદીમાં આળોટતા આળોટતા એસી કે પંખો ચાલુ કરીને ભગવાનના શાસનને હૈયામાં વસાવવાનું શક્ય નથી. કઈ રીતે? પરમાત્માએ બતાવેલી આજ્ઞાનું પાલન કરવાના માધ્યમથી જીન શાસનને મારા હૈયામાં વસાવવું છે. અને એના માટે મૌન એકાદશીની સાથે ત્રિવેણી સંગમ, એક બાજુ પૌષદ, બીજી બાજુ મૌન અને ત્રીજી બાજુ 24 ઉપવાસ દર મહિનાની સુદ 11ના દિવસે કરવાનો 11 વર્ષ અને 11 મહિના સુધી. અને મૌન એકાદશી માગસર મહિનાની આવે ત્યારે અઠ્ઠમ તપની સાથે પૌષદ મૌનપૂર્વક લઈ પોતાની પૌષદ શાળાની અંદર આત્માના ઊંડાણની અંદર ઉતરવાનું કામ સુરચંદ શેઠ કરતા હતા. એકાદશીની આરાધના કરવી એનો મતલબ કે સંસાર સાથેનું કનેક્શન કટ ઓફ કરી અને માત્ર દેવગુરુ ધર્મની સાથે આત્માનું કનેક્શન જોડવાનું. માર્ગ સ્થાનની સાથે કનેક્શન અનાદિકાળથી રાખેલ છે. માટે દરેક ભવની અંદર મરવાનું દુર્ભાગ્ય લલાટે ઉદયની અંદર આવે છે. દરેક ભવના અંતે આપણને મોત મળેલ છે. એક પણ ભવના અંતે મોક્ષની પ્રાપ્તિ મને કે તમને થયેલી નથી. કારણ કે દરેક ભવની અંદર આપણે માર્ગ સ્થાનની સાથે કનેક્શન જોડેલું હતું. માર્ગ સ્થાનનું કનેક્શન કટ ઓફ કરી અને તારક સ્થાનની સાથે કનેક્શન જોડતા આવડે, અને એ પણ
યાવત ચંદ્ર દિવાકરો અમર બની જાય એ રીતે અખંડપણે નિરંતર તારક સ્થાન એટલે દેવગુરુ ધર્મની સાથે આપણા હૃદયના તારને જોડવાનું આપણે પરાક્રમ કરીએ. પંચ પરમેષ્ટિને આપણા મન મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરીએ અને પરમાત્માએ બતાવેલો ધર્મ એ આપણા સ્વભાવભૂત બની જાય એ રીતે એની સાધના કરવાની અંદર જોડાઈએ તો ભવના અંતે મોતના બદલે મોક્ષ મળે તેવી શક્યતા વધારે છે. આપણે માર્ગ સ્થાનનું કનેક્શન કટઓફ કરવા માટે જ આ તીર્થ સ્થાનની અંદર મૌન એકાદશી પર્વની આરાધનાનું આયોજન ગોઠવેલું છે. તમે અમદાવાદવાળા અમદાવાદમાં હો ચિરાગભાઈ, મુંબઈવાળા મુંબઈમાં હોય, રાજકોટવાળા રાજકોટમાં હોય, સુરેન્દ્રનગરવાળા સુરેન્દ્રનગર હોય, શું સુરતવાળા સુરત હોય, શું રિઝલ્ટ શું આવે? પણ શું રિઝલ્ટ શું આવે? માર્ગ સ્થાનનું કનેક્શન તમારું ચાલુ અને ચાલુ જ હોય એટલે તમારું કદાચ શરીર દેરાસર ને ઉપાશ્રીમાં હોય પણ તમારો જીવ સંસારની અંદર, દુકાનની અંદર અને ઘરની અંદર ગોઠવાયેલો હોય. અરે કદાચ દેરાસરમાં તમે આવો ને તો પણ તમારી સ્થિતિ તન એટલે કે આ શરીર તન ટેમ્પલમાં અને મન ચપ્પલમાં આવી સ્થિતિની અંદર મોટા ભાગના જીવો ગોઠવાઈ જાય. આ પૌષદમાં જોડાય અને ભાઈઓ ને બહેનો આ તીર્થ સ્થાનમાં આવી અને મૌન એકાદશીની આરાધનામાં ગોઠવાયા એનો મતલબ માર્ગ સ્થાનનું કનેક્શન કટઓફ થઈ ગયું. અત્યારે તો માર્ગ સ્થાનમાંથી ખસી તારક સ્થાનમાં આવો તો પણ માર્ગ સ્થાનનો વળગાડ તમારી સાથે ગોઠવાયેલો હોય એવું એક ઇડિયટ રમકડું આવી ગયું છે જેને ખિસ્સામાં લઈને બધા ફરતા હોય છે. આ મોબાઈલ એના માધ્યમથી, અરે કવરેજ ન પકડે ને અહીંયા આ બધા હોશિયાર છે, અગાસીમાં જઈને કવરેજ પકડે છે બધા. અહીંથી ઉપર જઈને કનેક્શન પકડવાનું કામ, 12મા ચોકમાં આવીને કનેક્શન પકડવાનું કામ. એટલે જ પરમાત્માએ સમજીને મૌનપૂર્વક અને અઠ્ઠમપૂર્વક મૌન એકાદશીની આરાધના કરવામાં એક ત્રીજું તત્વ એડ કરેલું છે. કયું? પૌષધની આરાધના. આ પૌષધની આરાધનામાં અનેક ભાઈઓ ને બહેનો જોડાયા. પૌષધ દ્વારા ઓટોમેટિક આ ઇડિયટ રમકડું જે છે ને તમારું એનું પણ કનેક્શન કટઓફ થઈ જાય. દુકાન, ઘર, ઓફિસ કે પરિવારના કોઈ સભ્ય સાથે તમારું કનેક્શન જોડાય નહીં. આડોશી પાડોશી હોય કે ફ્રેન્ડ સર્કલના માણસો હોય કે યશમેનનું તમારું સર્કલ હોય, એક પણ વ્યક્તિ સાથે મારક તત્વ સાથે તમારું કનેક્શન જીવંત ન રહે એ રીતે પૌષધની સાથે, મૌન સાથે અને અઠ્ઠમની સાથે કરવાની આવેલી આ મૌન એકાદશીની આરાધના આપણને તારક સ્થાન સાથે મજબૂત રીતે જોડવાનું કામ કરે. આપણે મારક સ્થાનનું કનેક્શન જ્યાં સુધી કટ ઓફ નહીં કરીએ, એનું કનેક્શન છોડવાની તૈયારી નહીં રાખીએ ત્યાં સુધી આપણું ઠેકાણું પડે તેવી શક્યતા નથી. રાતના 8 વાગ્યાની આસપાસના સમયે દરિયા કિનારે આવેલો યુવાન હોળી કિનારે ગોઠવાયેલી છે. લંગર પણ ગોઠવાયેલું છે ને હલેસા એ પણ ગોઠવાયેલા છે હોળીની અંદર. હોળીની અંદર રાતના 8 વાગે યુવાન એન્ટ્રી કરે છે અને 2 હલેસા હતા. બંને હલેસા એ હલેસા લગાવવાનું કામ શરૂ કરે અને મોબાઈલ ખિસ્સામાં હતો, ઇયરફોન કાનમાં કનેક્શન ગોઠવી આંખ બંધ કરી અને હલેસા મારવાની અંદર ગોઠવાય અને કાનથી પિક્ચરના ગીત સાંભળવાની અંદર જોડાઈ જાય છે. હલેસા મારવાનું કામ ચાલુ અને આખી રાતના 8 વાગે હલેસા મારવાની કરેલી શરૂઆત અને એમ કરતાં કરતાં આખી રાત હલેસા મારવાની અંદર પૂરી કરે છે.
માત્ર હલેસા મારવામાં રાત પૂરી કરીએ એમ નહીં, સવારનું ભળ ભાખરું થાય, અજવાળું પથરાય, અરુણોદયની તૈયારી, આંખના લલાટ પટના ભાગની અંદર બહાર અજવાળું પથરાયું એનો કંઈક અહેસાસ થાય છે અને વિચારે છે આખી રાત મેં હલેસા મારેલા છે, ક્યાં ને ક્યાં હું દરિયામાં પહોંચી ગયેલો હોઈશ, મધ દરિયે હું ગોઠવાઈ ગયેલો હોઈશ. એવા પ્રકારના ખ્યાલની અંદર ગોઠવાયેલો પેલો યુવાન પોતાની બંધ આંખ એને ખોલવાનું કામ કરે છે અને જુએ છે આજુબાજુમાં ત્યાંનો ત્યાં જ કિનારે જ ગોઠવાયેલો હતો. સમજાય જ ને ચિરાગભાઈ? લંગર હતું ને એને છોડવાનું કામ નહોતું કર્યું, હલેસા મારવાનું કામ કર્યું. હલેસા એટલે સમજી ગયા ને? એક હલેસું તમારું અઠ્ઠમનું અને બીજું હલેસું મૌનનું. આ બે હલેસાના માધ્યમથી તમે સાધનાની નાવડીમાં ગોઠવાયા અને સંસાર સાગરને તરવાનો પ્રયત્ન કરો, પણ માર્ગ સ્થાનનું કનેક્શન આ લંગર નાખવાના માધ્યમથી. આ લંગર સમજાઈ ગયું ને બરાબર? આ મોબાઈલ છે ને લંગર છે. આ માર્ગ સ્થાનનું કનેક્શન એ સતત જોડેલું રાખે અને એના કારણે ભૂતકાળમાં કેટલાય હલેસા લગાવેલા હશે પણ સફળતા મળી નહીં, આરાધના સાર્થક થઈ નહીં. આપણે આ ભવની અંદર માર્ગ સ્થાનનું કનેક્શન કટઓફ કરી અને તારક સ્થાનની સાથે જોડાવવું છે. મોબાઈલને પણ 3 દિવસ વિરામ આપવાનો. પૌષધ થાય તો ઉત્તમ. પૌષધ કરનાર ભાગશાળી ખરેખર ધન્યવાદને પાત્ર, પણ કદાચ પૌષધ ન કરેલ હોય તો એ મોબાઈલનું કનેક્શન કટઓફ કરવું છે અને મૌનપૂર્વક અઠ્ઠમ સાથે મૌન એકાદશીની આરાધનાની અંદર ગોઠવાવું છે. આ પ્રકારનો સંકલ્પ અહીં ઉપસ્થિત તમામ ભાગશાળીઓ કરે. આ સંકલ્પના માધ્યમથી મારક સ્થાનનું કનેક્શન કટઓફ થાય, તારક સ્થાનની સાથે આપણું કનેક્શન મજબૂત રીતે ગોઠવાય અને આત્માના ઊંડાણની અંદર ઉતરવા માટેનો એક સરસ મજાનો મોકો મળે. આ મોકો મેળવવા માટે આપણે આ તીર્થની અંદર આવેલા છીએ. તીર્થ સ્થાનમાં આવી અને આપણે કામ તરવાનું કરવું છે અને એ તરવાનું કામ કરવા માટે આદર્શ તરીકે સુરચંદ શેઠ એને નજરની સામે રાખીએ. 11 વર્ષ સુધી અને માથે 11 મહિના, દર મહિનાની સુદ 11 ઉપવાસ અને મૌન અને પૌષધ આવે ત્રિવેણી સંગમ અને માગસર સુદ 11ના અઠ્ઠમની આરાધનામાં ઝુકાવાનું અને આ આરાધનાના રિફ્લેક્શન સ્વરૂપે આંખ મીચાયા પછી 11મા દેવલોકની અંદર આરણ નામનો દેવલોક, 11મો દેવલોક ત્યાં પહોંચે, 21 સાગરોપમનું પોતાનું આયુષ્ય પરિપૂર્ણ કરે અને ત્યાંથી પાછા આ જ ભરત ક્ષેત્રની અંદર પધારે અને સુરચંદ શેઠ બની જાય છે સુવ્રત શ્રેષ્ઠી. સુવ્રત શેઠ બની પરમાત્માના શાસનમાં એન્ટ્રી જેને પ્રાપ્ત થયેલી છે, આરાધનાની અંદર જોડાતા જાય. અને એક વખત શીલ સુંદર નામના આચાર્ય ભગવંત ગામમાં પધારેલા અને મૌન એકાદશીનો મહિમા લોકોને સમજાવવાનું કામ કરે છે. એક ઉપવાસ કરો અને 150 ઉપવાસનું ફળ, એક અઠ્ઠમ કરો અને 150 અઠ્ઠમનું ફળ મળે, એક ખમાસણું આપો 150 ખમાસણાનો લાભ મળે, એક એક આરાધના એનું 150 ગણું ફળ પ્રાપ્ત થતું જાય. આવા પ્રકારનો મહિમા મૌન એકાદશીનો બતાવે અને સાંભળતા સાંભળતા સુરત શેઠ અતીતના ઊંડાણની અંદર પહોંચી જાય છે. આવું કંઈક મેં સાંભળેલું છે, આવું કંઈક મેં આરાધેલું છે. અંદરમાં સંસ્કાર નાખેલા હતા આરાધનાના અને એ સંસ્કાર ભીતરમાંથી જાગૃત થયા. સમજી રાખો, સંસ્કાર વાવેલા હશે તો ઉગે તેવી શક્યતા છે. સંસ્કાર જો વાવેલા નહીં હોય તો દરેક ભવની અંદર
સંસાર ઉગવાનો એ નિશ્ચિત છે. કઈ રીતે મમ્મી થવું ને પપ્પા થવું એના કોઈ ક્લાસ કરવા પડતા નથી. અંદરમાં પડેલો વાસનાનો સંસાર, એના કારણે 84 લાખ યોનિના માર્ગે અટવાવાની અંદર જીવ ગોઠવાઈ જાય છે. સંસ્કાર નહીં વાવેલા હોય તો સંસાર ઉગવાનો એ નિશ્ચિત છે. પરમાત્માના શાસનને મેળવીને આપણું કર્તવ્ય એક જ છે, મેક્સિમમ સાધનાના સંસ્કારનું વાવેતર આપણી આત્મભૂમિની અંદર કરવું છે. આત્માના ખેતરની અંદર જીનવાણી શ્રવણ એના રૂપી પાણીનું સિંચન કરીએ. નંબર 2, સાધના એના માધ્યમથી આપણે સરસ મજાનું ખાતર એ પણ આત્મભૂમિના ખેતરની અંદર વાવવા નાખવાનું કામ કરીએ. એક બાજુ જીનવાણી એટલે કે પાણી. નંબર 2, અઠ્ઠમનો તપ સાધના એટલે કે ખાતર નાખવાનું કામ. હવે મહત્વનું કામ કયું છે? ખાતર નાખો, પાણીનું સિંચન પણ થાય. 2 મહિના 3 મહિના પસાર થાય, ખેતરમાં શું જોવા મળે? રાહુલભાઈ, શું જોવા મળે? હરિયાળી જોવા મળે. પણ શેની હરિયાળી? જો બીજ નાખેલું હોય ને તો મકાઈ, ઘઉં, બાજરો કે જુવાર ઉગે. બીજ વાવેલું જ ન હોય તો માત્ર ઘાસ ઉગે, એના સિવાય બીજો કોઈ બેનિફિટ ન થાય. આ જીનવાણીનું પાણી, સાધનાનું ખાતર આપણા આત્માના ખેતરમાં નાખતા નાખતા સૌથી મહત્વપૂર્ણ કાર્ય આપણે સંસ્કારના બીજનું વાવેતર કરવાનું છે. સમજણના તંદુરસ્ત બીજનું વાવેતર કરવાનું છે. સ્વીકારના તંદુરસ્ત બીજનું વાવેતર કરવાનું. આ સમજણનું તંદુરસ્ત બીજ એટલે કે સમ્યક જ્ઞાન, એની આરાધના. સ્વીકારનું બીજ એટલે કે સમ્યક દર્શનની આરાધના. અને સાધનાના પણ સંસ્કારનું બીજ એટલે સમ્યક ચારિત્રની આરાધના. આ દર્શનના ચારિત્રના બીજ એનું જો વાવેતર કરેલું હશે આત્માના ખેતરની અંદર, તો આ ભવની અંદર સમ્યક દર્શનના ચારિત્રની આરાધનાના માધ્યમથી એના સંસ્કારનું વાવેતર કરવાના પ્રભાવે આવતા ભવની અંદર ક્ષાયિક સમ્યક દર્શનનો પાક થાય. સમ્યક જ્ઞાનના બીજમાંથી કેવળ જ્ઞાનનો પાક થાય. અને આ ભવનું દેશવીરતી કે સર્વવીરતી ચારિત્ર, એના પ્રતાપે યથાખ્યાત ચારિત્રનો પાક આપણા ખેતરની અંદર આપણને અનુભવવા મળે. આ ભવની અંદર બીજ વાવવાની અંદર કસર રાખવી નથી. તો પાક જ્યારે ઉગે ત્યારે આપણા આત્માની અંદર અતિન્દ્રિય આનંદનો પમરાટ ચારે બાજુ ફેલાતો હશે. આપણું કર્તવ્ય આ 3 દિવસની અંદર સારામાં સારા સંસ્કાર, સમજણના, સ્વીકારના ને સાધનાના, એ ત્રણેયના સંસ્કાર આત્માના ઊંડાણ સુધી પહોંચાડવા છે. અને એ સંસ્કાર પહોંચાડેલા હોવાના જ પ્રતાપે સુરત શેઠ એમને શીલ સુંદર નામના આચાર્ય ભગવંતના માધ્યમથી જીનવાણીનું શ્રવણ કરતા કરતા જાતિસ્મરણ જ્ઞાન થાય. ઓહો, આવું તો મેં સાંભળેલું છે, આવું મેં આચરેલું છે, આવી સાધના મેં કરેલી છે. આ ભવની અંદર પહોંચ્યો, એની અંદર મોટો પ્રભાવ હોય તો મૌન એકાદશીની આરાધનાનો. ગયા ભવની અંદર 11મો દેવલોક, 21 સાગરોપમનું દીર્ઘ આયુષ્ય, આ બધું ફળ એ પણ કોનો પ્રતાપ? મૌન એકાદશીની આરાધનાનો છે. તો આ ભવની અંદર પણ મૌન એકાદશીની આરાધના કર્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારનો સંકલ્પ કરી અને શીલ સુંદર શ્રી મહારાજ એના શ્રીમુખે મૌન એકાદશીનો મહિમા સાંભળી મૌન એકાદશીનું વ્રત નાણ માંડીને ઉચ્ચરવાનું કામ કરે છે. 11 વર્ષ અને 11 મહિના સુધી અખંડપણે આની આરાધના આ ભવની અંદર હું કરીશ, એવા પ્રકારના સંકલ્પ સાથે
મૌન એકાદશી વ્રત ઉચ્ચરવાની અંદર સુરત શેઠ જોડાયા. દર મહિનાની સુદ 11 પૌષદ લઈ પોતાના પરિવારની સાથે પૌષદ શાળાની અંદર મૌનપૂર્વક પૌષદ સાથે 24 ઉપવાસ કરીને આત્માના ઊંડાણની અંદર ખોવાઈ જવાનું અને આત્માના રત્નોને, સદ્ગુણના રત્નોને વહેલી તકે મારે પ્રાપ્ત કરવા છે, પ્રગટ કરવા છે, આ સંકલ્પ સાથે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ વોશિરામી કાયોત્સર્ગની સાધનાની અંદર સુરત શેઠ પૌષદમાં જોડાઈ જતા હોય છે. પૌષદની સાથે કાયોત્સર્ગની સાધના, અને એ સાધના પણ માત્ર આંખ ખુલ્લી રાખીને કોણ આવ્યું ને કોણ ગયું જોવાનું નહીં, આંખ બંધ કરી આત્માના ઊંડાણની અંદર ખોવાઈ જવું છે. મરજીઓ કિનારે બેસીને છપછપિયા કરે ને, નિમિષભાઈ હાથમાં શું આવે? કિનારે બેસીને છપછપિયા કરે તો પાણી આવે, દરિયાનું ખારું પાણી. બહુ તો પેલા છીપલા કે શંખલા કે રંગબેરંગી પાચિકા, નાના ગોળ ગોળ પથ્થર કે રેતી, આના સિવાય મરજીવાના હાથમાં બીજું આવે શું? જ્યાં સુધી કિનારાનું કનેક્શન છોડવા તૈયાર નથી, દરિયાના પેટાળ સુધી પહોંચવાની તૈયારી નથી આવી, ત્યાં સુધી દરિયાના પેટાળમાં રહેલા રત્નોને મેળવવાનું સૌભાગ્ય મરજીવાના લલાટે ઉદયમાં આવી શકતું નથી. હજી મરજીવાની વાત, એની સાથે બીજી એક વાત કરી દઉં કે તમારી દુનિયાની અંદર છે ને જે કંઈ મેળવવાનું છે એ બહારથી મેળવવાની વાત ચાલે છે. દરિયામાં ડૂબકી મારીને મરજીઓ મેળવે એ પોતાની ચીજ કે બહારની ચીજ? દરિયાની ચીજ મેળવે છે, પોતાની ચીજ નહીં. એટલે સંસારની અંદર તમારે ટુ ગેઇનની ભૂમિકાએ બહારમાંથી મારે મેળવવું છે, બહારમાંથી મેળવવા માટેનો પુરુષાર્થ. જ્યારે સાધના જગતની અંદર બહારમાંથી કશું મેળવવાનું નથી, ભીતરમાંથી પ્રગટાવવાનું છે, પ્રાદુર્ભાવ કરવાનો છે, પ્રોડક્શન કરવાનું નથી. પ્રોડક્શનમાં નવો માલ ઉત્પન્ન કરવાનો હોય એને પ્રોડક્શન કહેવામાં આવે. આ પ્રોડક્શન નથી, પ્રાદુર્ભાવ એટલે પ્રગટ કરવાની વાત છે. કેવલ જ્ઞાન મલ્લીનાથ પરમાત્માએ બહારથી મેળવ્યું કે બજારમાંથી? એમ તમે બજારમાંથી સ્ટવ લઈને આવો, ગેસ લઈને આવો, અથવા રેડીમેડ કપડાં લઈને આવો, સ્ટીકર લઈને આવો અને ઘરની અંદર ચીટકાળવાનું કામ કરી દો, અષ્ટમંગલનું સ્ટીકર વગેરે ચોંટાડી